education everywhere. નમસ્કાર, હેલ્થ હોલ્ડિંગ ચેનલમાં આપનું સ્વાગત છે. ઘણા બધા દિવસ પછી આ માધ્યમથી આ રીતે આજે મળવાનું થઈ રહ્યું છે. ગાંધીનગરથી બુલેટ પર સોલો ટ્રીપ દ્વારા ધોળાવીરા, જે 350 કિલોમીટર દૂર છે, ત્યાંનો પ્રવાસ કર્યો. ધોળાવીરા હડપ્પીયન સંસ્કૃતિની મોટી સાઇટ તરીકે તો જાણીતું છે જ, પણ સાથે સાથે આજે આપણે એ હડપ્પીયન સાઇટની પાછળના ભાગમાં એક જીવાશ્મી પાર્ક તો ફોસિલ પાર્ક આવેલો છે, તેની મુલાકાત લઈએ. અહીંયા આપણને આ જે નજારો છે, કોઈ બીચ ઉપર આપણે પહોંચ્યા હોય એ કક્ષાનો છે. અહીંયા ચોમાસામાં પાણી ભરાય છે, આકાશનો અને પાણીનો રંગ એકાકાર થઈ જાય છે. ચાલો પહેલાં ઇન્સ્ટા 360 ડિગ્રી કેમેરાનો કમાલ જોઈએ. ખારા પાણીની સાથે સાથે મીઠા પાણીનું આ નાનકડું સરોવર પક્ષીઓનો આશરો બને છે. અહીંયા ફ્લેમિંગો શિયાળો હોવાથી મોજૂદ છે, એમની હાજરી પુરાવી રહ્યા છે. ચાલો આપણે પ્રથમ આ ફોસિલ પાર્ક જીવાશ્મીને જોઈએ. આ જ્યુરાસિક યુગ વખતનું કરોડો વર્ષ પહેલા એક વૃક્ષ જે જીવાશ્મી બની ગયું, પથ્થર જેવું, તે અહીંયા સચવાયું છે. પશ્ચિમ ભારતમાં જેસલમેર બાદ આ સાઇટ કચ્છના ધોળાવીરામાં સચવાઈ છે. આ એનો એન્ટ્રન્સ ગેટ છે કે જેમાં પ્રવેશીને આપણે આ ઝાડના ફોસિલને જોઈ શકીશું. સાથે સાથે પાછળ ભાંજડો ડુંગર છે અને પ્રાકૃતિક નજારો છે. ચાલો મિત્રો, કેમેરાની આંખે પ્રવાસને માણીએ.